જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પીટડિયા ગામ નજીક રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ટ્રક ઝડપાયું। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂની તેમજ બિયર નાની મોટી કુલ 14,184 બોટલો કિંમત 57,19,680 સાથે કુલ મુદ્દામાલ 77,71,380 નો મુદ્દામાલ સાથે ડ્રાઈવર ગોલારામ બિશ્નોઈ રહે પાનલકી બેરી રાજસ્થાનને ઝડપી પાડ્યો। વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ટ્રક જૂનાગઢ તરફ લઈ જવાતો હોવાની વિગત। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂ કન્ટેનર ટ્રક ટ્રોલી બેગ મોબાઈલ ફોન સહિત કુલ 77,71,380 નો મુદ્દામાલ પકડી આગળની કાર્યવાહી હાથ ધરી। રાજકોટ ગ્રામ્ય પોલીસે કન્ટેનર ટ્રક ચાલકની અટક કરી વિદેશી દારૂ કોને ત્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી। વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો।